ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમ e⁻x અને log x લઘુગુણકીય વિધેય અને ઘાતાંકીય વિધેય એને રિલેટેડ થિયરી જોઈ. થોડા ગ્રાફ મેં બતાવ્યા. ગ્રાફ જો નહીં સમજ પડે તો ચિંતા નહીં કરતા, આપણે એનો બોર્ડ રિલેટેડ બિલકુલ ઉપયોગ નથી કરવાના અને જેઈમાં સર ડેફિનેટલી તમને સમજાવશે. અને જો તો પણ નહીં ખ્યાલ આવે તો આપણે જ્યારે પણ ઓફલાઈન મળશું ત્યારે ડેફિનેટલી એના પર ચર્ચા કરશું. ઓકે, હવે થોડુંક યાદ કરાવી દઉં. d/dx ઓફ e⁻x નું વિકલન e⁻x નું વિકલન e⁻x ઇન્ટુ log a. મેં તમને લોગના ગુણધર્મો પણ કીધા છે. તો log e બેઝ e, આધાર અને તમારો ચલ બંને જ્યારે સરખા હોય ત્યારે 1 થાય છે, એટલે અહીંયા આપણે log e બેઝ e નથી લખતા. અને છેલ્લું d/dx ઓફ log x નું વિકલન 1/x થાય છે. હવે આપણે એક્સરસાઇઝ 5.4 તરફ જઈએ. તો પહેલો સમ છે d/dx ઓફ e⁻x અપોન sin x. ઓકે, તો આપણે ભાગાકારનો નિયમ જે યુઝ કરીએ છીએ દર વખતે એ નિયમ વાપરીએ. તો પહેલાં તો છેદના પદનો વર્ગ sin² x, sin x એઝ ઇટ ઇઝ d/dx ઓફ e⁻x ડેશ પણ લખી શકું હું વિકલનને બદલે, અને અહીંયા sin x નું વિકલન, સો sin x ડેશ. ઓકે, નેક્સ્ટ સ્ટેપ શું થશે? તો કે sin x એઝ ઇટ ઇઝ e⁻x નું વિકલન તો e⁻x જ છે, માઇનસ e⁻x એઝ ઇટ ઇઝ sin x નું વિકલન cos x અપોન sin² x. તો બંનેમાંથી તમે જો ધારો તો e⁻x કોમન કાઢી લો, sin x માઇનસ cos x અપોન sin² x. આ થઈ ગયો તમારો જવાબ. સિમ્પલ. નંબર 2, d/dx ઓફ e⁻sin ઇન્વર્સ x. ઓકે, હવે અહીંયા મિત્રો આપણે વાપરશું સાંકળ નિયમ. કેવી રીતે? તો કે પહેલી વસ્તુ કે e⁻x છે તો e⁻x નું વિકલન શું થાય? તો કે e⁻x નું વિકલન થાય e⁻x. હવે શું થશે? તો કે આ x નથી, sin x છે, તો ફરીથી d/dx ઓફ sin ઇન્વર્સ x, sin ઇન્વર્સ x નું વિકલન. સો e⁻sin ઇન્વર્સ x, sin ઇન્વર્સ x નું વિકલન થશે 1/√1 - x². ધેટ્સ ઇટ. ચલો નંબર 3 પર જોઈએ. તો d/dx e⁻x³, જે રીતે આપણે ઉપર કર્યું એ જ રીતે પહેલાં તો e⁻x નું વિકલન e⁻x, ફરીથી d/dx ઓફ x³. x ને બદલે શું છે? તો કે x³, તો x³ નું વિકલન. x³ નું વિકલન શું થશે? તો કે 3x². બસ પતી ગયું. નંબર 4, d/dx ઓફ sin tan ઇન્વર્સ e⁻x. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે આપણે વિકલન કરતા જશું ડાબીથી જમણી તરફ. તો પહેલું sin x નું વિકલન થશે, તો sin x નું વિકલન થશે cos x, tan ઇન્વર્સ x ને બદલે તમારું આખું પદ આ છે. સપોઝ આ sin ઇન્વર્સ x છે, થોડી વાર માટે એમ એઝ્યુમ કરી લો કે આ sin ઇન્વર્સ x છે, તો સાઇનનું વિકલન શું થાય? તો કે cos x. cos x લખાઈ ગયું. હવે શું કરું છું? તો કે હવે અંદરના પદનું વિકલન. સો d/dx ઓફ tan ઇન્વર્સ e⁻x. સો હવે આ પદ છેલ્લે સુધી બેઠું એઝ ઇટ ઇઝ cos tan ઇન્વર્સ e⁻x. tan ઇન્વર્સ xનું વિકલન શું થાય? તો કે 1/1 + x². હવે x ને બદલે પાછું e⁻x છે, તો એનો વર્ગ. ફરીથી હજી x આવ્યું નથી, તો હવે થશે વિકલન e⁻x નું. તો આ પદ એઝ ઇટ ઇઝ cos tan ઇન્વર્સ e⁻x અપોન, આને હું છેદમાં લઈ લઉં છું, 1 + e⁻2x ઇન્ટુ e⁻x નું વિકલન, ફરીથી e⁻x નું વિકલન e⁻x અને -x નું વિકલન થઈ જશે -1. સો ફાઇનલી તમારો આન્સર -e⁻x ઇન્ટુ cos tan ઇન્વર્સ e⁻x અપોન 1 + -2x. પરફેક્ટ છે, કોઈ પ્રોબ્લેમ નથી. e⁻²x. ચલો હવે જોઈએ દાખલા નંબર 5.
શું આપ્યું છે તો કે d/dx ઓફ, મિત્રો અહીંયા હોલ સ્ક્વેર છે બરાબર, પણ e−x² છે, તો અહીંયા ચિહ્ન માઇનસ નથી. અહીંયા જો માઇનસ હોય તો એનું પ્લસ થાય, પણ આ તો ઘાતમાં માઇનસ છે એટલે ઘાતમાં માઇનસ થશે નહીં. આને જો તમારે લખવું હોય તો 1/e⁻x લખી શકો બરાબર. તો એનો સ્ક્વેર શું થાય તો કે 1/e⁻2x. ઓકે, એટલે અહીંયા માઇનસનું પ્લસ કરવાનું નથી. ચલો 5મો દાખલો, d/dx log cos e⁻x. log cos e⁻x. તો ચલો પહેલાં તો લોગનું વિકલન શું થશે તો કે લોગનું વિકલન થશે 1/1 cos e⁻x. ફરીથી d/dx ઓફ cos e⁻x. આ માત્ર લોગનું વિકલન થયું. log xનું વિકલન 1/x, ફરીથી xનું વિકલન તો 1/cos e⁻x. cos xનું વિકલન માઇનસ સાઇન x, હજી x નથી આવ્યું, હજી e⁻x છે, તો d/dx ઓફ e⁻x. તો આ થઈ જશે માઇનસ સાઇન e⁻x અપોન cos e⁻x, અને e⁻xનું વિકલન e⁻x. તો આ લખાય મિત્રો માઇનસ e⁻x સાઇન અપોન cos, બંનેનો જે તમારો વિધેય છે સેમ છે e⁻x, સો tan e⁻x. આ તમારો જવાબ. હવે જઈએ દાખલા નંબર 6 પર. ક્વેશ્ચન નંબર 6 શું થશે તો કે d/dx ઓફ e⁻x પ્લસ e⁻x² અપ ટુ e⁻x⁵. ચલો આ રકમ છે, તો d/dx પહેલાં તો સરવાળો છે તો બધાનો સરવાળો છૂટો પાડી દઈએ અને એક એક પદ લખી દઈએ. x² પછી x³ આવશે, પછી d/dx ઓફ e⁻x⁴ પ્લસ d/dx ઓફ e⁻x⁵. જો તમને ડાયરેક્ટ ઇમેજિન કરતાં ફાવતું હોય તો બધા પદ લખવાની જરૂર નથી. ચલો e⁻xનું વિકલન e⁻x, e⁻x²નું વિકલન e⁻x², ફરીથી x²નું વિકલન, અહીંયા પણ e⁻x³ એઝ ઇટ ઇઝ, ફરીથી x³ વિકલન. મિત્રો હું ડેશ લખું છું, ડેશનો મતલબ જ પોતે થાય છે વિકલન. x⁴ ડેશ અને પ્લસ e⁻x⁵, ફરીથી x⁵ નો ડેશ. ઓકે, e⁻x એઝ ઇટ ઇઝ, e⁻x², x²નું વિકલન 2x પ્લસ e⁻x³, x³ વિકલન 3x², પ્લસ e⁻x⁴, x⁴ વિકલન 4x³ પ્લસ e⁻x⁵, x⁵ વિકલન 5x⁴. ઓકે, બસ આટલું જ કરવાનું છે. હવે તમે ધારો તો 3x² આગળ લખી શકો, 4x³ આગળ લખી શકો, 5x⁴ આગળ લખી શકો, નહીં તો આમનું આમ રવા દો તો પણ કોઈ વાંધો નથી. હવે 7 જોઈએ, d/dx e⁻√x આખાનું રૂટ. ઓકે, પહેલાં તો તમારે શું કરવાનું છે તો કે વર્ગમૂળ જે છે, સપોઝ કે આ વર્ગમૂળમાં x છે, પહેલાં શું કરશું તો કે ઘાતનું વિકલન. ઘાત કેટલી છે તો કે 1/2, તો ઘાતનું વિકલન શું થાય તો કે 1/2√x. હવે xને બદલે તમારું e⁻√x છે. જો આ √x વિકલન યાદ ના હોય તો જ્યાં સૂત્રો લખાવ્યા છે ત્યાં મેં સાબિત કર્યું છે, તો મિત્રો ત્યાં જોઈ લેજો ફરીથી એ વિડીયો જઈને. હવે 1/2√x, ફરીથી xનું વિકલન, xને બદલે શું છે આખું e⁻x, તો e⁻√x છે તો એનું વિકલન, તો 1/2√e⁻√x. હવે e⁻xનું વિકલન e⁻x, હજી e⁻x નથી, e⁻√x છે, તો d/dx ઓફ √x થાય 1/2√e⁻√x, e⁻√x અને √xનું વિકલન 1/2√x. સો બેઝિકલી નીચે શું થઈ જશે 2 × 2 4, સો 4√x ઇન્ટુ e⁻√x રૂટમાં, અને ઉપર આવશે તમારું e⁻√x. શું કર્યું 2 × 2 4√x, e⁻√x, અને આ બંને 1 × 1 નીકળી જશે, e⁻√x લખાશે ખાલી ગુણાકારમાં. ઓકે, ક્વેશ્ચન નંબર 8.
डी बाई डी एक्स ऑफ log x, डी बाई डी एक्स ऑफ log x, x ગ્રેટર દેન 1. x ગ્રેટર દેન 1 એટલા માટે આપ્યું છે કારણ કે તમારી લોગમાં મૂલ્ય ઋણ ના હોઈ શકે એટલા માટે. ચલો પહેલાં તો log x છે સપોઝ, તો log xનું વિકલન થશે 1/x. હવે xને બદલે શું છે, આખું log x છે. અત્યારે થોડી વાર માટે સપોઝ સમજી લો કે y છે, તો log y એટલે શું થશે 1/y. તો y ને બદલે શું છે log x. ફરીથી yનું વિકલન આપણે જે રીતે કરીએ છીએ dy બાય dx, એ જ રીતે yને બદલે log xનું વિકલન, તો 1/log x અને log xનું વિકલન થશે 1/x. સો 1/x ઇન્ટુ log x. ઓકે, ચલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9 તરફ. ડી બાય dx ઓફ cos x અપોન log x. cos x અપોન log x, ફરીથી x ગ્રેટર દેન 0 છે, ઉપર x ગ્રેટર દેન 1 આપ્યો છે, 0 આપ્યો હોય તોય ચાલે. પહેલાં ભાગાકારનો નિયમ, છેદના પદનો વર્ગ, છેદનું પદ ઉપર બેઠું, અંશનું વિકલન, માઇનસ અંશનું પદ બેઠું, છેદનું વિકલન. તો log x એઝ ઇટ ઇઝ, કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ, માઇનસ cos x એઝ ઇટ ઇઝ, log xનું વિકલન 1/x, log x હોલ સ્ક્વેર. ચલો અહીંયા શું થશે તો કે બંને પદમાં માઇનસ છે, તમે ધારો તો માઇનસ કોમન કાઢી શકો. log x ઇન્ટુ સાઇન એક્સ માઇનસ cos x બાય એક્સ અપોન log x હોલ સ્ક્વેર. x તમે ધારો તો લસા લઈ શકો, તો માઇનસ x log x ઇન્ટુ સાઇન એક્સ માઇનસ cos x અપોન જે લસા લીધો છે x એ છેદમાં જશે, log x હોલ સ્ક્વેર. ઓકે, તો આ થઈ ગયો તમારો 9મા દાખલાનો જવાબ. જોઈ લો મિત્રો ફરી એકવાર. ઓકે, હવે આપણે જઈએ છીએ દાખલા નંબર 10 તરફ. cos ઓફ log પ્લસ e રેઝ ટુ એક્સ. કોસના વિધેય તરીકે બે વિધેય આપ્યા છે, ફરીથી log x છે તો ગ્રેટર દેન 0 હશે, આપણે વિકલન કરવાનું છે. તો પહેલાં તો કોસનું વિકલન, આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ, તો કોસનું વિકલન શું થશે મિત્રો, તો કે કોસનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ. તો અહીંયા લખશું માઇનસ સાઇન, પછી જે પદ છે બેઠું log x પ્લસ e રેઝ ટુ એક્સ એઝ ઇટ ઇઝ. હવે શું થશે તો કે ઇન્ટુ ડી બાય dx ઓફ log x પ્લસ e રેઝ ટુ એક્સ. ફરીથી log x રેઝ ટુ એક્સ પ્લસ e રેઝ ટુ એક્સનું વિકલન. ઓકે, માઇનસ સાઇન ઓફ log x પ્લસ e રેઝ ટુ એક્સ એમનું એમ. આ બંનેનું વિકલન કરીએ ગુણાકારમાં, તો log xનું વિકલન 1/x અને e રેઝ ટુ એક્સનું વિકલન e રેઝ ટુ એક્સ. તમે ધારો તો લસા લઈ શકો, આટલું લખો તો પણ ચાલે, અહીંયા પણ તમે આટલું લખો તો ઇનફ છે, કોઈ વાંધો નથી. અને જો તમારે લસા લેવો હોય તો તમે ડેફિનેટલી લઈ શકો, કોઈ વાંધો નથી. તો અહીંયા લસા સપોઝ લઈ લઈએ તો શું થશે તો કે x ક્યાં જશે તો કે અહીંયા ગુણાકારમાં જશે, તો માઇનસ સાઇન log x પ્લસ e રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ e રેઝ ટુ એક્સ. તો મિત્રો આ તમારી હતી એક્સરસાઇઝ નંબર 5.4. ખૂબ જ ઇઝી છે, એકાદ બે વાર ટ્રાય કરશો એટલે બાકીના સમ તમે જાતે ડેફિનેટલી કરી શકશો. તો ખૂબ જ ટ્રાય કરજો. 4ની સાથે સાથે આપણે એને રિલેટેડ એક્ઝામ્પલ્સ પણ જોઈ લઈએ. ઉદાહરણ 28 જો તમે ટેક્સ્ટબુકમાં જોશો તો તમને એમ આપ્યું છે કે શું x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ log x સત્ય છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા x માટે. તો મિત્રો ખાલી ત્યાં એટલું જ લખવાનું થાય છે કે log એ ઋણ કે 0 સંખ્યા પર વ્યાખ્યાયિત નથી, એટલે તમને x જો તમારું ધન નહીં હોય એટલે કે ઋણ હોય અથવા 0 હોય તો તમારું log x પોસિબલ જ નથી. log x પોસિબલ નહીં હોય એટલે ત્યાં વિધેય નહીં મળશે, વિધેય માત્ર ને માત્ર ધન સંખ્યાઓ માટે મળશે. ઉદાહરણ
તમને માત્ર સમજૂતી માટે આપ્યું છે, ક્યાંય કશે પણ કોઈ પણ પૂછતું નથી અને પૂછાય તો માત્ર એટલું જ લખવાનું છે કે log એ ઋણ કે શૂન્ય સંખ્યા માટે વ્યાખ્યાયિત નથી, એટલે આ વિધાન સત્ય નહીં થાય, માત્ર ધન વાસ્તવિક સંખ્યાઓ માટે સત્ય થશે. હવે ઉદાહરણ નંબર 29 જોઈએ તો 4 વિધેય તમને આપ્યા છે અને વિકલન મેળવવાનું છે. તો પહેલું વિધેય જોઈએ d/dx. જો તમે 5.4 જાતે તો ટ્રાય કર્યું છે તો આ તમારા માટે એકદમ બચ્ચો કા ખેલ હૈ. ચલો જોઈએ તો d/dx ઓફ e⁻x. તો પહેલાં તો e⁻x નું વિકલન e⁻x, પછી ફરીથી d/dx ઓફ -x. તો -xનું વિકલન થઈ જશે -1 ઇન્ટુ e⁻x. એટલે બેઝિકલી તમારો જવાબ આવી જશે -e⁻x. નંબર 2 d/dx ઓફ sin ઓફ log x. તો સાઇનનું વિકલન થાય છે cos ઓફ log x. ફરીથી log xનું વિકલન કરવું પડશે સાંકળ નિયમ પ્રમાણે. તો log xનું વિકલન થશે 1/x. તો cos log x અને log xનું વિકલન થાય 1/x. That's it. નંબર 3 d/dx ઓફ cos ઇન્વર્સ e⁻x. ગાઈઝ વોર્મઅપ ક્વેશ્ચન આપ્યા છે તમને. cos ઇન્વર્સ xનું વિકલન થાય છે -1/√1 - x². આ તમારો x છે. e⁻x ને બદલે અત્યારે થોડી વાર માટે સમજો x² છે. તો આ કાઉન્સની કિંમત મૂકી દઈએ e⁻x. હવે e⁻xનું વિકલન. તો e⁻xનું વિકલન e⁻x માઇનસ સાથે ગુણી દઉં તો તમારો જવાબ થઈ જશે e⁻x /√1 - e⁻x². ઓકે. નંબર 4 પર છે d/dx ઓફ e⁻cos x. ચલો આપણે સાઇન ઇન્વર્સ xનું કર્યું જ છે આવું. તો e⁻xનું વિકલન e⁻x, xને બદલે cos x છે. ફરીથી cos xનું વિકલન સિમ્પલ e⁻cos x નું વિકલન -sin x. તો આગળ લઈ લો -sin x e⁻cos x. ઓકે. તો મિત્રો આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 29. હવે આપણે જે આગળ જઈ રહ્યા છે એ લઘુગુણકીય વિકલન પર જઈ રહ્યા છે. જ્યારે તમારે ચલની ઘાતમાં ચલ હોય ત્યારે આપણે લોગનો ઉપયોગ કરી અને કેવી રીતે વિકલન કરી શકીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એક સમજમાં આવી ગયું તો પછી એવા 1000 સમ તમે જાતે કરી શકો. તો એ જોઈશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ વેરી મચ. વંદે માતરમ.